હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં છે ને મજામાં જ રહેવાનું હોય તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો આજમાં તો આપણે કટિંગ કરવાનું છે, શેનું ખબર? માસલાનું। તો માસલા આપણે નેક્સ્ટ પહેલા વિડીયોમાં તમે બધા જોયું છે મઘરું, તો આપણે છે ને એક દિવસમાં 2 વિડીયો બનાવ્યા, એટલે એક વિડીયો કાલે મૂકો ને એક વિડીયો આજે મૂકવાનો છે। તો કંઈ નહીં, આજ છે ને કટિંગ કરવાનું છે મઘરાનું। તો આપણે છે ને આજ પહેલે વેલા મઘરું કાપવાનું છે, એટલે કે માસલું કાપવાનું છે। મારા ભોલુભાઈ કેતનભાઈ બધા કાપશે ને પહેલી વાર કાપી છે, આવડતું નથી, શીખાવશે બધા। તો વિડીયોમાં ખાસ કરીને બના રહેજો ને બધા કેવી રીતનું માસલું કાપીએ। નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો, એક લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને ચલો તો હવે છે ને માસલું કાપે ને તમને હું બતાવું। કોઈ દિવસ હમણાંથી 2 વર્ષ જેવું થઈ ગયું છે ત્યારથી માસલા કાપ્યા નથી ને, સાધન બધા છે ને કાટી ગયા, કાટી નહીં જાય, ધાર નથી અને એટલી બધી એવું હે આમથી કાપવાનું છે મઘરું, આમથી કટિંગ તો ફેમિલી આ મઘરું છે ને એ આખું વેસવું હોય ને તો ખાલી 150 કિલો કા 100 કિલો ને એમ જાય। એટલે છે ને અમે આખું નથી વેચતા, આખું બધા માગે છે પણ હાવ સસ્તા ભાવમાં માગે છે, એટલે સસ્તા ભાવમાં અમારે નથી દેવાનું। એટલે છે ને આને છે ને અહીંયાને કાપીને 200 કિલો કા 300 કિલો એમ કંઈક આપી દે ને ઘરાક થાય ને એ પ્રમાણે કપાય ને એમ। એ સારું છે ને ઘણી વાર પીડ્યું રહેવા દીધું છે ને હવે આને કાપવાનું છે ને મારા કેતનભાઈ જો અહીંયા ધાર કાઢે છે। ઘડીક વાર આને હું ઢાંકી દઉં, માખું આવે છે બહુ ગઈ, જો આમ લાકડા ને બાકડા લીન આવે। કેવી રીતે કાપે ને પહેલી વાર કાપશે એટલે તમને બધાને બતાવવાનું છે કે કેવી રીતના મઘરાને એવું કાપે। કા કાપવાનું તમે કરશો? એ તો બોલે એ નહીં હાલે, નાની શાક ઉપર સારું કામ કરે। એટલે કાને કાપવા મળ્યા દોરાની તૂટતું ને પણ કેટલું મજબૂત આવે, ન તૂટે। તો આવી રીતનું કઈ કાપે છે, પહેલી વાર કાપે, કેવી રીતનું કાપે એ આપણને ખબર નથી, હવે જોઈશે કેવી રીતનું કાપે। ભાલું મારવું એમ નાનું હાલે તાર પાછળ પડે માટી તી મેન હશે એટલે આઈ લે આવતા દેખાય છે માટી આ ઓલામાં કેટલી છે જો આનો ઈ માટી થોડી છે, માટી તો ઉપરલી છે, આ જો એમાં બેહી ગઈ આ માટી કી છે બરડાઈ ની આવે ની છે મેન માટી જરી આવતી એટલે શું કામ લીધી ખબર? તો 2 બાર સાંભળું પડી જાય તો પછી આન ભેડા અહીંયા આમ થઈ જાય, અહીંથી પગ સાંભળું નહીં હાલે હેઠું પોખડ પકડે। હાલો હાલો માછલું કાપવા મળે તો એવું હે, તમે બહુ માછલા મારો ને? હા વાહ વાહ વાહ, હાલો હાલો શીખવાડો। હવે અમારા આણંદમાં આવ્યો છે, બચકા કરે માનો મૂકી બચકા કરીને ઓર જવાનું એવું હોય એમ ને? તો ફેમિલી આવી રીતના જો 3 જણાથી માછલું કાપે છે। 3 જણા મંડાણેલા છે। હવે એમાં એવું છે કે અમારી પાસે ને સાધન ન હોય આ બધી કાપવાનું, કેમ કે પહેલે વહેલા કાયરોક કાપવાનું હોય ને અમારે, એટલે સાધન ન હોય। એવું છે કે સાકુ મંડાણેલા છે ને 1-2 સાધન છે, એવું છે। વાગે નહીં, ધ્યાન રાખવાનું, બીજું કઈ નહીં। તો ફેમિલી આપણને તો આવડતું નથી શાકને કટિંગ કરતા, આપણે નાનું નથી કટિંગ કર્યું તો આવું મોટું કેવી રીતે કટિંગ કરવું એમ છે। તો કાંઈ નહીં, તો અમારા ભોલાભાઈ કેતનભાઈ ને બધા છે ને કટિંગ કરે છે, અને અમારા આનંદમાં આવીને બેઠા છે ને આવડા જો બધા કાપે છે। તો હવે આવી રીતનું જો કંઈક કટિંગ કરે છે બધા।
તો ફેમિલી આવી રીતના છે ને બધા પીસડા કહેવાય કે એ બધા ફેરી નાખ્યા એટલે કે કાપી નાખ્યા. અને હવે છે ને સામડાનું કામ શરૂ છે. સામડું ઉછળવું પડે બે બાજુ આનું. જો એમ તો તમે બે જણા હમા હમી ખેંચો તો નહીં ઉખડે એવું લાગે છે ને. ખોપરી તોડવાનું શરૂ થઈ ગયું છે. જો કારીગરે બાકી એમ હે પણ ગલાફા નીકળ્યા. ગલાફા નીકળ્યા. ન થાય પડતું હોય હે એમ પર ન થાય, અડધું માંસ વ્યું જાય એટલે ન થાય. પડે હે ને પણ સામડું છે ને પડતું નહીં એવું હે. સામડું અમે પેલે કારે પાડેલું નહીં કે એટલે આમ થાય છે, નકર તો આમ ન થાય. ભાવ તો ન થાય. આયલું આયલું હો આયલું કાંઈ પકડે અને ના તમે પકડી રાખો હાલો બે. આને નાની પકડે છે. ઈને ના પકડો. હવે તમે બે ના હજાર હા પહેલવાન બે પુત્ર હાથ હાવ યાટું. હા આયલું હો આયલું આયલું બરોબર. ઉભા રહેજો. હાલો હાલો તો આવજો તો આવજો. ઓલા બે ઉષા થઈ રહ્યા એકલા કેટલું બળે. આ માસ ગયું માસી આમ તો ના. એવું નહીં તો પાછું વિખાવા મળે ને મેસલું એમ. આ બાજુ કેમ રેડી છે હેઠું એમ તો ન થાય આપણે ફેમિલી જો આવી રીતનું કંઈક સીરી નાખ્યું છે. હા સીરું કેમ પણ મસલાને સીરી નાખ્યું. બોલો હું તો પહેલી વાર જોઉં છું. કઈ સૌ એટલે એ શું છે માટી માટી? કાયલું હે ને આપણે કાયલું આવી ઓહો ફૂટી રહે કે નહીં ફૂટે? વાહ કાજુ કેટલું નીકળ્યું ગઈશ. ઓ હે ટીવી એકને વગાડ નાખી. આગળ કોક વઘારી નાખ્યો આમ કોક ભાઈ છે તો અરે પપ્પા આમ સમજો કાજુ. આમાં એટલું કાં એ વજન કેટલો એટલું હે પણ કાજુ ચિકન પોટો પી આવડે. ચિકન બટર ન આવે આમાં કાજુ આ ચિકન પોટો ને ચિકન બટર લાગે મને ન આવે મહિલામાં હું હોય ને એ નહીં હોય વસ્તુ બોલ જઈ લે બે થી સીરે. પકડે ખાલી કાપને બે કાપે પણ ખેલાડીઓ બધા આવડતું ન હોય પણ તોય કાપી નાખશે. પકડી રાખો હાલો. જોર લગા કર. એટલે આ બે ઉષા થયો પણ હવે જાય મારા મમ્મી. બધા ખ્યા માહિતી તો દેખાવાય ને દેતા કઈ એટલે બળ કરે. કેટલાથી બળ કરે બોલો. એક બાજુ સામડું પડી ગયું અને હવે બીજી બાજુ પાડવાનું છે. એક બાજુ હોય છે પાડી, બીજી બાજુ કેવી રીતે પાડશે ખબર? કટકા કરી નાખલે પહેલેથી આમ કર્યું તો સારું પડે કાં કેમ આખલે હવે આયલું કંઈક. આ છે ને એક બે વાર કાપ્યા હોય ને તો અનુભવ આવે કે કેવી રીતનું કપાય એમ. અને હજી એક સીડી કરી નાખવી આમ. સારું પડવા હા હવે બીજો રામ કરતા એ રાખે કાં બીજી વાર છે ને એ રાખજો હવે. ફેમિલી આવશે ને બીજી બાજુ લે ભાઈ સામડું પાડે છે તો કઈ તો હાલતો કોઈ માછલા કાપવામાં આમ બરોબર કરતા જોયા.
આયલું આયલું નથી હાલતું. इसकी खोपड़ी उखाड़ दी इन दांत એ વેસાઈ જાય કે દાંત બાફી નાખવાના તો ફેમિલી બે બાજુલા સામડા પાડી લીધા હવે તો તગારામ નાખીને હવે ધોઈ નાખ્યું છે મસ્ત મજાનું ને ભાઈ થોડા થોડા કાપેલા હે ને એમાંથી થોડીક સામડી પાડવાની બાકી છે ને બીજું જો તગારામાં અડધું કાઢ્યું છે તો એ થોડીક બાકી છે ને એમાં સામડી કાઢે છે ને બીજું તો આમ અહીંયા પીડ્યું હવે આના કરવાના હે કટિંગ કરવાનું આનું કટિંગ પકેટ તો માથું લાવે કાદરી કપાઈ ગયું લાવે લે કાકરો કિલા કિલા ને એક બટકો ને દી દેવાનું હા એને કરવેલા નાખવાનું હોય તો આવી રીતનું કંઈક કટિંગ કરવાનું શરૂ કર્યું છે ને હમણાં કટિંગ થી પણ જાહે હવે કાંઈ રાત નથી રહ્યું ઘણી તો ફરીમાં લીધા માથું માથું અહીંયા પીડ્યું ગાઈસ માથું ને હજી કાંઈ કર્યું નથી માથું એમને પીડ્યું માથાને કાપવાનું માથું હમી કપાઈ જાવ માથું કલાકથી કાપે છે ગાઈસ પહેલી વાર કાપે એટલે કેટલી વાર લાગી હવે બીજી વાર છે ને એને આમ અનુભવ થાય કે કેવી રીતનું કપાય એમ કેમ કે આ પહેલી વાર મગરું કાપ્યું અમારી ઘરે કહીએ મગરું નથી કાપ્યું આ પહેલી વાર કાપ્યું છે નાનું હોય તો કપાઈ જાય મોટું નાના હોય એકાદ વાર નાનું કા આપણે કહીએ કાપ્યું મગરું હા પેલા કાપતા જ ને પહેલાં કાપતા ફેમિલી ઘણું બધું કટિંગ થઈ ગયું છે ને હવે તો આમાં બટકા એક નહીં હવે એકનું બટકું કરવાનું બાકી છે ને આખું તગારું ફીરવું આમ જો ને ઘરાક પણ આવી ગયેલા છે હવે એને શાક દેવાનું છે પાછું હવે થોડું ઘણું છે એ કટિંગ કરે છે આપી થોડુંક આમાં છે તો થોડુંક નહીં આ કેટલું હોય છે જોઈથી તો આમાં વેચીએ ને પછી ખબર પડે કેટલા 8 કિલાનું હતું એમાંથી કાપતા કેટલું વીધું તો ફેમિલી બધું કટિંગ થઈ ગયું છે ને હવે બધું નાખી દીધું તગારામાં એક તગારું આખું ભરાણું છે તો એમાં ઘરાક થઈ ગયેલા ગાઈસ હવે કામમાં ઘટશે એવું લાગે મને તો હજી એની તો શાક છું આખું તગારું ભરાઈ ગયું તો લે બોલો કેટલી વાર લગાડી ખબર હે માછલું કાપવામાં કલાકથી 1.5 કલાક કરી છે માછલું કાપવામાં એ બે ભાઈ છે ને હાવ થાકી જાય 3-4 જણા પેલા હતા એ 2 જણા થાકીને વે ગયા રાજુભાઈ ને જયરાજભાઈ પછી ખાલી 2 વીધા ને આવડતું ન હોય ને ગાય છે એટલે એમ થાય ને હવે બીજી વાર કાપે ને તો એને અનુભવ આવે કે કેવી રીતનું માછલું કપાય એમ તો આ છે ને આપણે આવડું મોટું નાના પહેલા કાપ્યા હોય પણ આવડું મોટું કાર એનું કાપ્યું એટલે બહુ ફાવે નહીં ને આજ તો છે ને એને
પહેલી વાર એટલું એવું મખરું ને એવું બધું કાપ્યું એટલે થોડીક વાર લાગી ને બટકા પણ મસ્ત મસ્ત તો કરી નાખાશે. અને એ શાકથી છે ને પેલા છે ને બધાનો કોન્ટેક્ટ લઈ લીધેલો હતો, જેને જેટલાને લઈ જવાનું હોય ને એ પ્રમાણે મગરું કાપવાનું છે એમ. તો છે ને આપણે આખું તો વેચી નાખવાનું હતું, પણ એનો ભાવ ન આવે એટલે આપણે છે ને કાપીને પછી વેચવું એવું બધું કર્યું ને. કાંઈ નહીં, મસ્ત મજાનું કપાઈ ગયું છે અને વેચાઈ પણ અડધું તો વેચાઈ ગયું છે ને થોડુંક પડ્યું છે. એ આપણે કોઈ ઘરાકને ફોન કરશે એટલે વેચાઈ જાય. તો કાંઈ નહીં, આ વિડીયો આપણે પૂરો કરી નાખવાનો હોય. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવા બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.